અંદર જે મળ બને છે એ મળ દિવાલોમાં ચોંટેલો છે. તમે રસ આહાર પહેલાં ઉપવાસ કરશો એટલે તમારો જે મળ છે તે ઉખડશે, પછી તમે રસ આહાર કરશો અને પછી આ એનિમા કરવાની છે. એટલે ઉપવાસ, એનિમા અને રસ આહાર ત્રણ વસ્તુ સાથે કરશો એટલે તમને ફાસ્ટ રિઝલ્ટ મળશે. બરાબર. એનિમા જે કરવાની છે એકદમ સીધું સાદું અને અંદરથી સફાઈ કરવાની છે. સામાન્ય રીતે જો બેન છે તે 15 દિવસ સુધી પાણીનું માટલું સાફ ન કરે તો શું થાય ભાઈ? સેવાળ વળી જાય. સેવાળ વળી જાય. બરાબર છે. આપણે 15 દિવસ નાહી નહીં તો કેવું લાગે? શરીર અઠવાડિયું બ્રશ ન ઘસીએ તો કેવું લાગે આપણને? એટલે આ બધું આપણે સફાઈ, બાહ્ય સફાઈ કરતા રહેલા છીએ. પણ ભાઈનો પણ 66 વર્ષની ઉંમર છે. 66 વર્ષની ઉંમરમાં અંદરની ક્યારેય સફાઈ કરી આપણે? નહીં. આપણે અંદરની સફાઈ કરી નથી. અને જે નથી ખોરાક નાખવો નથી આપણે તો ખોરાક નાખીએ છીએ એટલે રોગ બધા હશે. એટલે અંદરની સફાઈ કરવા માટે સવારે ઉઠી અને આપણે એનિમા કરવાની છે. સવારમાં ઉઠ્યા પછી એનિમા પોટ આવશે, લેટ્રિનમાં 4 ફૂટ ઉપર લગાડી દેવાનો છે અને આમાં સાદું નળનું પાણી ભરવાનું છે. આની એક હાથે ઊંચો આમાં સાદું નળનું પાણી ભરવાનું છે. દિવાલમાં ખીલી કે દોરી બાંધીને લટકાવી દેવાનું 4 ફૂટ ઉપર. હવે આ કોક છે ચાલુ કરી દેવાનો છે. પાણી ભર્યા પછી નળમાં જે સાદું પાણી આવે એને આપણે ગાળીને ભરી લેવાનું છે અને ભર્યા પછી આ એર બધી બહાર નીકળે છે. પાણી જ્યારે આવવાનું શરૂ થઈ જાય એટલે કોક બંધ કરી દેવાનો. અને ત્યાર પછી સવારમાં લેટ્રિન ગયા પછી લેટ્રિન માર્ગમાં આટલું પાણી ચાલુ કરી અને લેટ્રિનના માર્ગમાં આટલું બેસાડી દેવાનું છે. સવારે ઉઠ્યા પછી પહેલું કામ આ કરવાનું છે. તમારે લેટ્રિન જાઓ, રાત્રે ખાધું છે બધું નીકળી જશે રોજિંદુ. પછી લેટ્રિન ગયા પછી લેટ્રિનનો વાલ ખુલી જશે એટલે આ ઓટોમેટિક ચડી જશે. પાણી ચાલુ રાખવાનું છે. આ ચડાવ્યા પછી આપણે કાંઈ કરવાનું નથી. પાણી ક્યાં પહોંચ્યું, અહીંયા ડબ્બામાં, અહીંયા ક્યાં પહોંચ્યું આપણે કાંઈ જોવાનું નથી. આપણે જે ઈષ્ટદેવને માનતા હોય, રામકૃષ્ણ કે હનુમાનજીને, કોઈને આપણે એનું નામ સ્મરણ કરતા. ઈશ્વરની કૃપાથી તમારું અંદરનું પેટ છે એ સાફ કરવાનો ઈશ્વર તમને મોકો આપ્યો છે. એટલે કુદરત દત્ત સાથે ભગવાને રાખી અને અંદરની જે સફાઈ છે તે બહુ મોટી સફાઈ છે. એટલે આ ચડાવ્યા પછી પાણી ક્યાં પહોંચ્યું એ ન જોતા ઓમ નમઃ શિવાય કે જય રામના નામ લીધા પછી તમને એમ લાગે કે હવે પેટમાં ભારે લાગવું માંડ્યું છે અને ફોર્સ આવવા માંડ્યો છે, લેટ્રિન જેવો ફોર્સ આવે એટલે આપણે કાઢી મૂકવાનો છે અને આને અહીંથી બંધ કરી દેવાનો છે. તમે નહીં કાઢો તો ઓટોમેટિક એની મેળે નીકળી જશે. તમારે કાઢવું પડશે નહીં. તમારે પકડવા માટે તો હાથ રાખવો પડશે કદાચ, પણ ઓટોમેટિક. હવે આ નીકળી જશે એની સુધી પાણી ત્યાં સુધી પહોંચ્યું છે ત્યાં સુધી તમારું બધું સાફ થઈ જશે. એમાં આંતરડું જે છે એ આમ કરીને અને આમ કરીને આમ આખું આપણું આંતરડું છે. તો એમાં પાણી અહીંયા પહોંચ્યું, અહીંયા પહોંચ્યું એ આપણે જોવાનું નથી. જ્યાં સુધી પહોંચ્યું ત્યાં સુધી સફાઈ છે. એટલે આ સવારમાં 4 થી 5 ડબ્બા કરવાના છે. વધારે રિઝલ્ટ જોતો હોય સારું તો બપોરે જ્યુસ પીધા પહેલાં, અમે જે ગ્રીન જ્યુસ છે ને, ગ્રીન જ્યુસ પીધા પહેલાં 2 થી 3 ડબ્બા કરી લેવાના. પછી કોઈ પણ જાતનું જ્યુસ છે, એક સલાડ છે, ફ્રૂટ બીજું પછી ખાવાનું છે. અને રાતે 4 થી 5 ડબ્બા કરવાના છે. એટલે 90 દિવસમાં આખું શરીર કમ્પ્લીટ થઈ જશે. બરાબર છે. એટલે એનિમા કરવાની છે, રસ આહાર કરવાનો છે અને ઉપવાસ કરવાનો છે. ઓકે.